ભરૂચ શહેરમાં ટ્રાફિક સર્કલો બિસ્માર અને જર્જરિત બની રહ્યા છે। ભરૂચમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવાની જરૂર દેખાઈ રહી છે। ટ્રાફિક નિયમન માટે સિગ્નલ લાઇટોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ગુજરાતના મહત્વના ઐતિહાસિક શહેરોમાં ભરૂચની ગણના થાય છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ એક મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવતું નગર છે। નર્મદા તટે વસેલું ભરૂચ પહેલાના સમયે એક મહત્વનું બંદર ગણાતું હતું। ત્યારે વર્તમાનની વાત કરીએ તો વિતેલા દોઢેક દાયકા દરમિયાન ભરૂચ જિલ્લાએ મોટો ઐતિહાસિક વિકાસ કરતા રાજ્યમાં મોખરાવ સ્થાન મેળવીને જિલ્લો સદભાગી બન્યો છે। ત્યારે મોટો ઔદ્યોગિક વિકાસ તેમજ જિલ્લાનું મથક હોવાને લઈને ભરૂચ શહેરમાં વસ્તી દિવસને દિવસે વધવા પામી છે। તેને લઈને વાહનોની સંખ્યા પણ વધી છે। જો કે એક મહત્વના શહેરની શોભા અને મોભાને અનુરૂપ સુવિધાઓ વિકસાવવામાં નગરના શાસકો ઊણા ઉતર્યા છે એવી લાગણી નગરની જનતામાં સ્પષ્ટપણે જણાય છે। સામાન્ય રીતે મોટા શહેરોમાં 4 રસ્તા જેવી ચોકડીઓ પડતી હોય તેમાં મધ્યમાં સર્કલ બનાવવામાં આવતું હોય છે। ત્યારે રસ્તાઓને મધ્યમાં જોડતું આવું સર્કલ વાહન ચાલકોને એકથી બીજી તરફ જવા માટે સુગમતા આપતું હોય છે। ભરૂચ શહેરમાં ઘણા સ્થળોએ આવેલ સર્કલો પૈકી કેટલાક ગોળાકાર બનાવેલ લોખંડની રેલિંગો દિવસે ને દિવસે તૂટતી જતી હોવા છતાં તેના તરફ કોઈ ખાસ ધ્યાન અપાતું હોય એમ જણાતું નથી। ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિકના નિયમન માટે વિવિધ સ્થળોએ સિગ્નલ લાઇટોનો અભાવ હોવાની વાતો પણ સામે આવી છે। દિવસે ને દિવસે ઔદ્યોગિક બાબતે વિકસતા જતા ભરૂચ જિલ્લાના જિલ્લા મથક ભરૂચમાં અદ્યતન સુવિધાઓ ક્યારે વિકસાવાશે એવા પ્રશ્નો નગરજનોમાં દેખાઈ રહ્યા છે। શહેરમાં વધતા જતા વાહનોને લઈને ટ્રાફિક સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પરંતુ તેના યોગ્ય નિયમન માટે પણ ચોક્કસ આયોજનો જરૂરી ગણાય જ છે। એક તરફ ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત થાય છે, ત્યારે હાલમાં જે સર્વાંગી વિકાસ હજુ સંપૂર્ણપણે થયો નથી તેને લઈને અસરકારક આયોજનોની કેમ ઉણપ વર્તાય છે। નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ભરૂચનો સર્વાંગી વિકાસ ઝડપી બનાવવા કેમ અસરકારક ભૂમિકા નથી અપનાવતા એ બાબતે પણ સવાલો ઊભા થયા છે। રાજ્ય સરકાર દ્વારા શહેરોના યોગ્ય વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય છે, ત્યારે ભરૂચના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા કેમ અસરકારક આયોજનોની ઉણપ વર્તાય છે। નગરજનો આજે આ બધા સવાલોનો જવાબ માંગી રહ્યા છે।